અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની ગ્રાઉન્ડ ખાતે એકતા કપ સિઝન 6નો ભવ્ય પ્રારંભ, દિગ્ગજોની ઉપસ્થિતિમાં ટ્રોફીનું અનાવરણ। અંકલેશ્વર રમતગમત દ્વારા સામાજિક એકતા અને યુવા પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે જીઆર કોસાડી પ્રેઝન્ટ એકતા કપ સિઝન 6 ક્રિકેટ ટુર્નામેન્ટનો અંકલેશ્વરના ઉમરવાડા ખાતે આવેલા સુંદર અને સુવિધાસજ્જ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ટુર્નામેન્ટના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે ઝળહળતી વિજેતા ટ્રોફીનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇસ્માઇલભાઈ મટાદાર તેમજ અગ્રણી જનકભાઈ શાહ ઉર્ફે પિન્ટુભાઈ દ્વારા ખેલાડીઓને ખેલદિલીપૂર્વક મેદાનમાં ઉતરી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે બુરહાની ગ્રાઉન્ડ જેવા સુંદર ખેલ મેદાન પર આવી સ્પર્ધાઓ યોજાવાથી સ્થાનિક કક્ષાએ છુપાયેલી પ્રતિભાઓને પોતાની શક્તિ બતાવવાની સોનેરી તક મળે છે, જેનાથી ખેલાડીઓમાં શિસ્ત, ખંત અને ટીમવર્કના ગુણોનો વિકાસ થાય છે। આ પ્રસંગે તેઓએ આયોજક સમિતિની કામગીરીને બિરદાવી ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અમૂલ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત આ ઉદ્ઘાટન પ્રસંગે ગરિમાપૂર્ણ હાજરી આપતા મહેમાનોમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇસ્માઇલભાઈ મટાદાર, સ્વ જીઆર કોસાડી સરના પુત્ર મુન્નાભાઈ, જનક શાહ, સલામ મલેક, નાસિર દાદા, હિજ સ્ટાઇલના સમીરભાઈ, જયેશભાઈ રાઠોડ, સલમાન લુલાટ, રાજનભાઈ, હેનિક મોદી, સાગરભાઈ તથા નિલેશદાન ગઢવી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનો દ્વારા ટોસ ઉછાળીને પ્રથમ મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ મેલડી સરકાર 11 અને મારુતિ સુપર સ્ટ્રાઇકર વચ્ચે રમાઈ હતી, જેમાં બંને ટીમના ખેલાડીઓએ રસાકસીભરી રમત રમીને ઉપસ્થિત ખેલ પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ સિઝનમાં પંથકની અનેક નામી અનામી ટીમો ભાગ લઈ રહી છે, જેને પગલે સમગ્ર ઉમરવાડા અને અંકલેશ્વર પંથકમાં ક્રિકેટનો જબરજસ્ત માહોલ જોવા મળ્યો છે। આયોજકો દ્વારા ગ્રાઉન્ડ પર ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે તમામ આધુનિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જે આ ટુર્નામેન્ટની ભવ્યતા અને સુંદરતામાં વધારો કરે છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। लगातार 5 વર્ષથી એકતા કપ એમના સક્સેસ 6થા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને આ 6ઠી સિઝન જીઆર કોસાડી સાહેબના યાદગીરી રૂપે એમના દીકરા દ્વારા જે રમાડવામાં આવી રહી છે, એમના એ પ્રમુખ અમારા સ્પોન્સર છે અને આ લગાતાર 6ઠી સિઝન આજે એની પહેલી મેચ અહીંયા રમાઈ રહી છે અને આ 6થું વર્ષ પણ સક્સેસ જશે, નિર્વિવાદપૂર્ણ રમાશે અને તમામ ધર્મ જાતિના લોકો અહીંયા વગર વાદ વિવાદે આર્ગ્યુમેન્ટ વગર ટુર્નામેન્ટ તો રમાય છે અને 6 વર્ષ પૂરા થયા છે। અમે આશા રાખીએ કે 60 વર્ષ 600 વર્ષ સુધી આગળ આ ટુર્નામેન્ટ આવી જ રીતના રમાતી રહે, જેનાથી લોકોની વચ્ચે દરેક ધર્મના જાતિના લોકો વચ્ચે જે સૌહાર્દપૂર્ણ ભાવના બને છે ક્રિકેટના માધ્યમથી, દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર આયોજન અને વર્ષો વર્ષ આ રીતના કરી રહીશું। જે અમારો ઓર્ગેનાઇઝર છે અને તમામ જે અમારા ટીમ ઓનર છે અને જે સ્પોન્સર છે જેમણે આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું છે, એ તમામનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ તેઓ અમને આ રીતના સહયોગ આપતા રહેશે। એમને અમે ખૂબ દિલથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે તમામ કમિટી મેમ્બર જેમને નાનામાં નાનો સહયોગ આપ્યો છે એમાં એ તમામનો અમે અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ અને લગાતાર આવનારા વર્ષોમાં પણ આ જ રીતના સુંદર આયોજન કરતા રહેશું। થેન્ક યુ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।